હલો 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 ઓહો હો બધાએ ભૂકા કાઢી નાખ્યા આ બધું શું આવ્યું ભાઈ? હા ઓકે ચાલો સરસ જે પણ હોય ચાલો બીજું બધું તો ભાઈ સાઈડમાં મૂકો. બધા જ મિત્રોને કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ જન્મ જયંતિની જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. જગતનો નાથ જગતના તાત એવા આપણા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ આપણે ખૂબ ધામધૂમથી ઉજવ્યો છે. ડન. હા હવે જો આપણે પણ એક આપણો નવો જન્મ હવે લેવાનો છે સરકારી કર્મચારી કે સરકારી અધિકારીના સ્વરૂપમાં. તો હવે એના માટે હવે આપણે મહેનત ઉપર લાગી જવું પડશે. વરસાદ તો ભૂકા કાઢે જ છે, આપણે હવે તૈયારીના ભૂકા કાઢવાના છે દોસ્તો. હેપી જન્માષ્ટમી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને. આજનો લેક્ચર થોડોક નાનો હશે, બરાબર? ચલો એકાદ કલાક જેવો ચાલશે દોસ્તો. ડન. ચલો હવે જો આપણે દોસ્તો ધ્યાન, જો તમને ખ્યાલ હોય તો મધ્યક, મધ્યસ્થ અને બહુલકની વાત ચાલતી હતી. યસ, મધ્યક, મધ્યસ્થ અને બહુલક, જેને માહિતીનો નિયમ પણ એવું ચેપ્ટર આપ્યું છે. ત્રણેયનું નામ આપણે બહુ વ્યવસ્થિત રીતે સમજ્યા હતા, જો તમને યાદ હોય તો. મધ્યક શોધવાનું સૂત્ર હતું અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. મધ્યસ્થ એટલે વચ્ચેવાળી સંખ્યા. આપેલા અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી, આપેલા અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી વચ્ચેવાળી જે સંખ્યા આવે એને આપણે મધ્યસ્થ કહેતા હતા. બહુલક એટલે કે સૌથી વધુ વખત રિપીટ થતી સંખ્યા, સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી સંખ્યા, એને દોસ્તો આપણે શું કહીએ છીએ? બહુલક કહીએ છીએ. યાદ રાખજો, મધ્યક અને મધ્યસ્થ એક જ મળે, જ્યારે બહુલક એકથી વધારે પણ હોઈ શકે. બહુલક એકથી વધારે પણ હોઈ શકે. ઓકે, ચલો હવે મધ્યક, મધ્યકના આધારે આપણને દોસ્તો સરેરાશની પણ માહિતી મળે. અને હું તો મધ્યકને જ સરેરાશ કહું છું. યસ. હવે જુઓ તો સરેરાશની અંદર, ચલો આપણે પહેલા જોઈ લઈએ પીપીટી આપણી એ જ છે ને, પછી ખોટી તકલીફ આપણને ન પડવી જોઈએ. ઓકે, જે પણ હોય વાંધો નહીં. હવે જો યાદ કરો દોસ્તો, સરેરાશનું સૂત્ર શું હતું? સરેરાશ એટલે અવલોકનનો સરવાળો. અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. હવે જો ધ્યાન રાખજો દોસ્તો, સાહેબ આ અવલોકનની સંખ્યા સામે જાય તો સરેરાશ ગુણ્યા સંખ્યા થાય, અને સરેરાશ ગુણ્યા સંખ્યા બરાબર અવલોકનનો સરવાળો મળે. અવલોકનનો શું મળે? સરવાળો મળે. ઓકે, તો હવે જુઓ સાહેબ, આપણા ચેપ્ટરનો હીરો આ હતો એવું મેં તમને કીધું હતું, યાદ આવ્યું? જ્યારે ધ્યાન રાખજો, જ્યારે પણ તમને એવું લાગે કે સરેરાશ ચેપ્ટરનો દાખલો છે, મને કાંઈ ખબર નથી પડતી, તો આપણે કોને યાદ કરીશું મિત્રો? સરવાળાને યાદ કરીશું. અને સરવાળો એટલે મિત્રો સરેરાશ ગુણ્યા સંખ્યા. સરવાળો એટલે સરેરાશ ગુણ્યા સંખ્યા. ચલો આટલી વસ્તુ યાદ છે બધા મિત્રોને? કમેન્ટ કરો તો એકવાર દોસ્તો. ચલો આટલી વસ્તુ યાદ છે બધાને દોસ્તો? કમેન્ટ કરો તો એકવાર, હાલો ફટાફટ.
હા ટ્વિંકલ. ચાલો ઓકે, હવે જો તો 1 by 1 આપણે જોઈએ મિત્રો. પહેલા ચલો પહેલા દોસ્તો ક્રમિક સંખ્યાની સરેરાશ. ક્રમિક સંખ્યાની સરેરાશ જોજો સાહેબ, એ શું? ક્રમિક સંખ્યાની સરેરાશ એટલે શું? ચાલો હા, હજુ સમજવાનું છે. હજુ આ તો ખાલી જસ્ટ સૂત્ર લખ્યું. હવે જો દોસ્તો, હું તમને એમ કહું 18, 21, 24, 27 અને 30 ની સરેરાશ શોધો. હું તમને એમ કહું 18, 21, 24. સર આજે મારો ફર્સ્ટ લેક્ચર છે મેથ્સ નો આ બેચમાં. કોઈ વાંધો નહીં પાર્થભાઈ, ચિંતા ના કરતા. હવે જો આમ તો મિત્રો આપણને ખબર છે કે સરેરાશ એટલે અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા થાય. તો પહેલા મારે આ બધાનો સરવાળો કરવો પડે. 18 વત્તા 21 વત્તા 24 વત્તા 27 વત્તા 30 અને ભાગ્યા સંખ્યા કેટલી છે? ચાલો હવે જુઓ. અને ભાગ્યા દોસ્તો સંખ્યા કેટલી થાય? 5 થાય. હવે જો દોસ્તો 8 ને 1 9, 9 ને 4 13 ને 7 20 ને 0 20 નો 0 વધી આવે 2, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 2 9, 9 ને 3 12, 120. 120 ભાગ્યા 5 કરો. અહીંયા બીજું પણ તમને એક માહિતી આપું. કોઈ પણ સંખ્યાને 5 વડે ભાગવું હોય ને તો ઉપરના ડબલ કરીને 1 પોઈન્ટ કાપવાનો. 120 ના ડબલ 240 અને 1 પોઈન્ટ કાપો એટલે 0 ઉડી જાય. 24 જવાબ આવે. કેટલું આવે? 24 જવાબ આવે. એનો મતલબ આ બધાની એવરેજ કેટલી આવે દોસ્તો? 24 આવે. કેટલી આવે? 24 આવે. 40 ચોહી લઈ આય લે ભાઈ. પણ ઉપર ટાઇટલ વાંચો તો ક્રમિક સંખ્યાની સરેરાશની વાત ચાલે છે. ચાલો રેડી. હવે જુઓ આ 18, 21, 24, 27, 30 તમે ચેક કરો. બધા વચ્ચે 3 3 નો ગેપ છે. જો આપેલ સંખ્યા વચ્ચેનો ગેપ સમાન હોય તો એ સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં છે એવું કહેવાય. સર કેમ ડબલ? ભાઈ રહેવા દો, મારે તમને ટ્રીકો આલવી દે. તમે દરેક ટ્રીકની સાબિતી માંગો છો દોસ્ત, રહેવા દો ભાઈ. ચાલો 120 ભાગ્યા 5 કરી દો. ચાલો 120 ભાગ્યા 5, 5 દુ 10, 2 આયા 0, 5 ચોક 20, 0 ખુશ. 24 જવાબ આવ્યો. ડન. ચાલો રેડી જીગીસા પરમાર? અરે દોસ્ત 5 વડે ભાગવું હોય ને તો જવાબ ઉપરના ડબલ કરો ને એટલો જ આવે. કેમ? અહીંયા ડબલ કરો તો 5 દુ 10 થાય. અહીંયા ડબલ કરો એટલે 12 દુ 24, 240 અને નીચે 10 થઈ જાય એટલે 0 આવે. એટલે શું કહેવાય? 24 કહેવાય. એટલા માટે તમને એક ટ્રીક કીધી હતી.
ચલો મિત્રો 1 મિનિટ, 1 મિનિટ ખાલી. ચાલો હવે જો, સોરી હો દોસ્તો, હવે જો કોઈ પણ બે સંખ્યા વચ્ચેનો ગેપ સરખો છે. કોઈ પણ બે સંખ્યા વચ્ચેનો ગેપ સરખો હોય ને દોસ્તો તો એને ક્રમિક સંખ્યાઓ કહેવાય, સમાંતર શ્રેણીમાં કહેવાય. એને કેવી કહેવાય? સમાંતર શ્રેણીમાં કહેવાય. અને જો સંખ્યાઓ વૈદેહી સર ક્રમિક સંખ્યા તો 20 પછી 21 22 થાય ને ભાઈ, એમાં ક્રમિક એકી આવે, ક્રમિક બેકી આવે, ઘણી બધી આવે. હું તમને એવું સમજાવું છું કે એક પ્રોપર સિક્વન્સમાં સંખ્યાઓ હોય દોસ્તો. હવે જુઓ, લ્યો થોડુંક ફેશનમાં બોલું. જો તમારી સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં હોય, કોઈ પણ બે સંખ્યા વચ્ચેનો ગેપ સરખો હોય તો સરેરાશ શોધવા જિંદગીમાં આ ધંધો કરવા નહીં સાહેબ. જ્યારે સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં હોય ત્યારે આગળના બે નોખા અને પાછળના બે નોખા વચ્ચે વાળું હોય એ જ તમારી સરેરાશ થાય. વચ્ચે વાળું 24 છે તો આપણી એવરેજ પણ કેટલી થાય? 24. હા બરાબર. હા તો આપણી એવરેજ કેટલી થાય દોસ્તો? 24 થાય. ચલો હજુ ચલો દોસ્તો સાહેબ 22 27 32 37 42 47. ચલો આની સરેરાશ કેટલી થાય બોલો તો? હજુ લ્યો 52. ચલો મિત્રો આની સરેરાશ કેટલી થાય? ચલો યસ. ચલો સાહેબ જો 22 ને 5 27 27 ને 5 32 32 ને 5 37 37 ને 5 42 42 ને 5 47 47 ને 5 કેટલા થાય? 52. સાહેબ બધા વચ્ચેનો ગેપ સરખો છે. બધા વચ્ચેનો ગેપ સરખો હોય તો એને ક્રમિક સંખ્યા કહેવાય. અને ક્રમિક સંખ્યા હોય દોસ્તો એનો મતલબ વચ્ચે વાળું જ આપણું સરેરાશ થાય. આગળના 3 નોખા, પાછળના 3 નોખા, વચ્ચોવચ્ચ 37 આવ્યો એનો મતલબ આપણો જવાબ કેટલો થાય? 37 થાય. કેટલો થાય? 37 થાય. યસ. તમે કદાચ બધાનો અવલોકનનો સરવાળો ભાગ્યા સંખ્યા કરશો ને તો એ જવાબ તો કેટલો આવશે? 37 જ આવશે. ચેક કરવું હોય તો ચેક કરવાની છૂટ છે. ડન. ચલો પણ તમને મિત્રો એ લોકો આ રીતે નહીં આપે, તમને દાખલો આ રીતે બનાવશે. જો 13 ના પ્રથમ 5 ગુણાંકની સરેરાશ કેટલી થાય? ક્રમિક ન હોય તો અવલોકનનો સરવાળો ભાગ્યા સંખ્યા પિનલ. અત્યારે હું વાત કરું છું ક્રમિક સંખ્યા હોય તો. દાખલા આપણે નાના બનાવવાનો ટ્રાય કરીએ છીએ, બાકી એવરગ્રીન બધામાં આ તો છે જ અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. ચિંતા ના કરો.
પહેલા એકવાર બધું ભણી લો દોસ્તો, પછી મિક્સ દાખલા કરીએ એટલે તમને આઈડિયા આવશે, ચિંતા ના કરો. ચાલો હવે જુઓ સાહેબ, 13 ના પ્રથમ 5 ગુણાંકની સરેરાશ કેટલી થાય? હવે જુઓ સાહેબ, 13 ના પ્રથમ 5 ગુણાંક, એનો મતલબ 13 નો પહેલો ગુણાંક કોણ થાય? ગુણાંક એટલે ઘડિયો, તો 13 નો પહેલો ગુણાંક 13 એકા 13, 13 નો બીજો ગુણાંક 13 દુ 26, 13 નો ત્રીજો ગુણાંક 13 તરી 39, 13 નો ચોથો ગુણાંક 13 ચોક 52 અને 13 નો પાંચમો ગુણાંક 13 પંચુ 65. ચલો સાહેબ, ગુણાંક એટલે ઘડિયો. હવે 13 નો ઘડિયો બોલો ને તો એ ક્રમિક જ કહેવાય. 13 ના ઘડિયામાં દરેક બે પદ વચ્ચે 13 નો જ ગેપ હોય. 13 ના ઘડિયામાં કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચે 13 નો જ ગેપ હોય, અને ગેપ સરખો હોય તો વચ્ચે વાળું સરેરાશ થાય. સાહેબ અહીંયા વચ્ચોવચ 39 આવ્યું, તો આપણો જવાબ આનો એવરેજ પણ કેટલો આવશે? 39 જ આવશે. અને આવું ન કરવું હોય તો સાહેબ, જ્યારે જ્યારે સંખ્યાઓ ક્રમિક હોય, જ્યારે જ્યારે સંખ્યાઓ ક્રમિક હોય અથવા આપણી સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં હોય, અથવા આપણી સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં હોય, ત્યારે સરેરાશ શોધવા માટેની ટ્રીક આવી છે દોસ્તો. તો ત્યારે સરેરાશ બરાબર પ્રથમ સંખ્યા પહેલી સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા અને ભાગ્યા કેટલું થાય દોસ્તો? 2 થાય. અને ભાગ્યા કેટલું થાય? 2 થાય. હવે જો ચલો સાહેબ, 13 ના પ્રથમ 5 ગુણાંક. હવે 13 નો પહેલામાં પહેલો ગુણાંક 13 એકા 13 થાય, અને છેલ્લી સંખ્યા એટલે પાંચમો ગુણાંક 13 ગુણ્યા 5 થાય. આ બે નો સરવાળો ભાગ્યા શું કરી દેવાનું? 2. 13 એકા 13 વત્તા 13 પંચુ 65 અને ભાગ્યા 2. 65 અને 13 એટલે 78 ભાગ્યા 2, અને 78 ભાગ્યા 2 એટલે કેટલું આવે? 39 આવે. કેટલું આવે? 39. સર 5 ની જગ્યા 6 પૂછે તો ફોર્મ્યુલા યુઝ કરવી પડે ને? ના દોસ્ત ના, તમે હળવારો બધું જ આવશે પાર્થભાઈ. હું તમને પહેલા લેક્ચર થી કહું છું કે તમારું મન ચંચળ છે, તમારું મન ચંચળ છે, પ્રશ્નો ઉદ્ભવશે, પણ ઘડીક એને શાંત રાખવાનું, કેમ કે તમારા મનમાં જે પ્રશ્ન ઉદ્ભવે છે આગળ આવવાનો હશે જ. બરાબર? હવે જો ઓકે, વાંધો નહીં, ચલો ટેન્શન નહીં લો સાહેબ. 18 ના પ્રથમ 8 ગુણાંકની સરેરાશ કેટલી થાય? બસ સાહેબ, મને કીધું 18 ના પ્રથમ 8 ગુણાંક. 18 ના 8 ગુણાંક એટલે 18 નો ઘડિયો 8 વખત લખો અને એની સરેરાશ શોધો. તો 18 નો પહેલો ગુણાંક 18 એકા 18, બીજો 18 દુ 36, ત્રીજો 18 તરી 54, ચોથું 18 ચોક 72, 18 પંચુ 90, 18 છંગ 108, 18 સિત્તા 126, 18 અઠ્ઠા 144. આ બધાની આપણે સરેરાશ શોધવાની છે. બરાબર સાહેબ, વચ્ચે વાળી સંખ્યા મારે જોવી છે. તો જો આગળના 3 નોખા અને પાછળના 3 નોખા વચ્ચે આ બે આવ્યું, તો આ બે ની વચ્ચે પણ શોધવાનું. એ મેં તમને લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું હતું. 72 અને 90 ની વચ્ચે પણ કોણ આવે સાહેબ? એટલે 99 નો આવે, એટલે હળવા રહ્યો લ્યા. 72 અને 90 ની વચ્ચે કોણ આવે સાહેબ? તો 72 અને 90 વચ્ચે ગેપ 18 નો છે દોસ્તો. કેટલો છે? 18 નો છે. તો 81 આવે. કેટલું આવે? 81 આવે. તમે આ બધાનો સરવાળો કરશો, આ બધાનો સરવાળો કરશો ને પછી ભાગ્યા 8 કરશો ને તો જવાબ તો કેટલો આવશે? 81. પણ આ ધંધા ન કરવા હોય, આવડું મોટું ન લખવું હોય, તો એના માટે તમને મેં હિન્ટ આપી. કેવી હિન્ટ આલી સાહેબ? તો સાહેબ, જ્યારે જ્યારે ક્રમિક સંખ્યાઓ હોય ત્યારે હંમેશા સરેરાશ કેટલી હોય?
પ્રથમ પદ વત્તા છેલ્લું પદ ભાગ્યા 2. પ્રથમ પદ 18 નો પહેલો ગુણાંક 18 એકા 18, છેલ્લું પદ છેલ્લામાં છેલ્લો 8મો ગુણાંક આવશે 18 અઠ્ઠા 144 અને ભાગ્યા 2. 144 ને 18 કેટલા થાય મિત્રો? 100 ને લગભગ 62 થાય ભાગ્યા 2. 2 અઠ્ઠા 16 ને 2 એકા 2 ને જવાબ સીધો 81 આવી જાય. ચલો તમારામાંથી કોઈ મિત્ર મને જવાબ આપશે. ચલો 15 ના પ્રથમ જય માતાજી, જય સ્વામિનારાયણ. વાહ, જોરદાર પાડું. 15 ના પ્રથમ 19 ગુણાંકની, ચલો 19 રહેવા દો, 9 લ્યો. 15 ના પ્રથમ 9 ગુણાંકની સરેરાશ શોધો. આવે 72 વત્તા 90 ભાગ્યા 2 કરો તોય આવે. સરવાળો ભાગ્યા 2 કરો કાં તો તફાવત લઈને વેચી દો. ચલો ચાલો હવે જો સાહેબ, પેલા 15 ના 9 ગુણાંક ના લખવા હોય તો જો ગુણાંક આવે એટલે ઘડિયો આવે, ઘડિયો એટલે ક્રમિક જ હોય, સમાંતર શ્રેણીમાં હોય. પહેલી સંખ્યા 15 નો પહેલો ગુણાંક 15 એકા 15, છેલ્લી સંખ્યા 9મો ગુણાંક 15 9 135, આ બંનેનો સરવાળો ભાગ્યા 2. 15 ને 135 એટલે 150 ભાગ્યા 2, 150 ના અડધા 75 થાય. કેટલા થાય? 75 થાય. હવે જો 15 એકા 15, 15 દુ 30, 15 તરી 45, 15 ચોક 60, 15 પંચા 75, 15 છંગ 90, 15 સિત્તા 105, 15 અઠ્ઠા 120, 15 9 135. હવે આમની સરેરાશ ગોતવા જાઓ, આ બધાનો સરવાળો કરીને ભાગ્યા 9 કરો, એના કરતા આ સારું પડે. અને કાં તો પછી મિત્રો આગળના 4 નોખા, પાછળના 4 નોખા, એક્ઝેક્ટ વચ્ચે કોણ આવે? 75. તો મારી એવરેજ શું થાય? 75. ટૂંકમાં સમાંતર શ્રેણીમાં સંખ્યાઓ હોય ને તો વચ્ચે વાળું હોય એને જ સરેરાશ કહેવાય. આટલી ખબર પડી? થેન્ક યુ વૈદે. જો ભાઈ, હવે આને પણ ઈઝી રીતે કરવું હોય ને તોય કરીએ. કયો શીખવું છે, ખોટા સવાલ નહીં કરવાનો. તો કહું આને પણ ઈઝી રીતે કરવું હોય ને તો કરીએ. કાંઈ કઈ રીતે? જુઓ સાહેબ, 15 નો પહેલો ગુણાંક એટલે 15 એકા 15 વત્તા 15 નો 9મો ગુણાંક એટલે 15 ગુણ્યા 9 અને ભાગ્યા 2. અહીંયા 15 એક વાર ને અહીંયા 15 9 વાર, એટલે ટોટલ 15 10 વાર છે. એટલે આ બે નો સરવાળો 15 ગુણ્યા 10 થાય ને ભાગ્યા 2. 2 પંચુ 10 ને 15 પંચુ 75. જો થઈ ગયું હે ને? હા. લ્યો જો કેવી મજા આવશે ઘડી કરવા લ્યો. 17 ના પ્રથમ 19 ગુણાંકની સરેરાશ શોધો. આમાં તમને એની વેલ્યુ ખબર પડશે. જો સર અત્યાર સુધી ગોખતા હતા
ગોખતા જ આજે ખબર પડી. આ બધી જ ખબર પડશે. મોજ કરો. હવે જુઓ સાહેબ 17 ના પ્રથમ 19 ગુણાંક 17 નો પહેલો ગુણાંક 17 એકા 17 17 નો છેલ્લો ગુણાંક એટલે 17 ગુણ્યા 19 અને આ બેનો સરવાળો ભાગ્યા 2. હવે જુઓ અહીંથી વિચારો સાહેબ 17 એક વાર છે અને 17 19 વાર છે. ભેગા કરું 17 20 વાર થાય તો 17 20 વાર એટલે 17 ગુણ્યા 20 અને ભાગ્યા 2. લ્યો 2 દાન 20 ને 17 દાન 170 પર પતી ગયું. બાકી આ 17 વત્તા પાછું 17 ગુણ્યા 19 કરવાનું એ મૂકવાનું પછી સરવાળો કરવાનો ભાગ્યા 2 કરવાનો એના કરતા આ ઈઝી પડે. ચાલો હે ને હવે જો ચલો 1 થી 100 સુધી આવતી તમામ બેકી સંખ્યાની સરેરાશ શોધો. ટ્રાય કરો. આવે છે હિરલ, તમારી પણ કમેન્ટ આવે છે. નથી આવડતું. સરસ, જોરદાર. નથી આવડતું. નથી આવડતું સાહેબ. હવે જો વિછિયા અહીંયા જોજો. હવે જો 1 થી 100 સુધીમાં બેકી સંખ્યા કોઈ પહેલી 2 આવે, પછી 4 આવે, પછી 6 આવે, આમ કરતા 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 100 આવે. વિછિયા આટલા સુધી ખબર પડે. અને આ બધી સંખ્યાઓ ક્રમિક કહેવાય કે ના કહેવાય? 2 4 ને 2 6 ને 2 8. અને ક્રમિક સંખ્યા હોય ત્યારે સરેરાશ માટે કોઈ મગજમારી કરવા નહીં. પ્રથમ સંખ્યા વત્તા છેલ્લી સંખ્યા અને એના ભાગ્યા 2 કરવાના. પહેલી સંખ્યા 2 છે, છેલ્લી સંખ્યા 100 છે, એના અડધા. 100 ને 2 102 ના અડધા 51 થાય. કેટલા થાય? 51 થાય. ઓ સીટ. સીટ નહીં, ફાફડા ડીશ. બધું જ આવડશે. આ યુનિવર્સલ છે. તો ચલો મને એક દાખલો હજુ ગણી આલો. 1 થી સેમ ટુ સેમ આવો. 1 થી 100 સુધી આવતી તમામ એકી સંખ્યાની સરેરાશ શોધી આપો. ચાલો ચાલો
ચાલો આ કોણ છે? કાજલ બેન, બે હાથ જોડું ભાઈ. આ બે ના ઉડે બેન, વચ્ચે ગુણાકાર હોય તો જ ઉડે. બે ઉડીને 100 ના થાય. હાથ જોડું ભાઈ, રહેવા દેજો. એવો ગણતરી ન કરો ભાઈ, એવી ગણતરી ન કરો યાર. કેમ બે ન ઉડે? તો પછી પતી ગયું. હવે જો 1 થી 100 સુધીમાં એકી 1 આવે, વત્તા 3 આવે, વત્તા એકી સંખ્યા, વત્તા છેલ્લા છેલ્લી કઈ આવે? 99 સુધી આવે. સાહેબ ક્રમિક સંખ્યાઓ એકી ને બેકી બધી ક્રમિક જ કહેવાય, બરાબર? તો પહેલી સંખ્યા 1 વત્તા છેલ્લી સંખ્યા 99 ભાગ્યા 2. 99 ને 100, 100 ભાગ્યા 2, 100 ના અડધા 50. તો આમની સરેરાશ 50 થાય. 49 ના થાય, હળવા રહ્યો ઘડી. ઓકે, ચાલો હવે જુઓ. તમને આવું પૂછે, 5 ક્રમિક બેકી સંખ્યાની સરેરાશ ચૌદ છે, તો સૌથી નાની અને સૌથી મોટી, સૌથી નાની ને સૌથી મોટી સંખ્યા નો ગુણાકાર બરાબર કેટલો? 5 ક્રમિક બેકી સંખ્યાની સરેરાશ 14 છે, તો સૌથી નાની ને સૌથી મોટી સંખ્યાનો ગુણાકાર કેટલો થાય? ભાઈ તમને સરેરાશ શોધવાની નથી કીધી, સરેરાશ આપ દીધી કે 5 ક્રમિક બેકી સંખ્યાની સરેરાશ 14 છે. હવે તમને એટલી ખબર પડવી જોઈએ સર 1 થી 100 માં બેકી 51 ને એકી 50 કેવી રીતે થાય? હિતિક્ષા પ્રજાપતિ સરેરાશની વાત કરી છે, સંખ્યાઓની વાત નથી કરી ભાઈ, એવરેજ ની વાત કરી છે. જો હવે 1 થી 100 સુધીમાં બેકી સંખ્યા કઈ આવે? 2, 4, 6, 8, 10, 12, 14, આમ કરતા 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 98 ને પછી 100. આ બધી બેકી સંખ્યા છે. ચલો હું 100 ની નાની અમથી લઈને કરું તો તમને વધારે 100 તો ક્યાં લખવા જવી? ચલો 1 થી 20 સુધીમાં કરું, બસ 1 થી 20 સુધીમાં. ચલો 1 થી 20 સુધી લે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તોય નહીં ભરાય, રહેવા દો. એક તમારા બધાના બેઝિક કન્સેપ્ટ ખરેખર મિત્રો બહુ કાચા છે, થોડીક વધારે મહેનત કરવાની તમને જરૂર છે. ચિંતા ના કરતા કરી લઈશું આપણે મહેનત, ટેન્શન નહીં લેવા. ચલો 20 સંખ્યા લખી, વાંધો નહીં. 100 સુધી લખવાની અત્યારે આપણે કેપેસિટી નથી ભાઈ, બરાબર? ચલો તમને કે બેકી સંખ્યાની સરેરાશ શોધો. બેકી સંખ્યા કઈ કહેવાય? આ બધી બેકી કહેવાય કે નહીં? આ બધી કહેવાય ને બેકી? આ બધી બેકી કઈ છે? 2 વત્તા 4 વત્તા 6 વત્તા 8 વત્તા 10 વત્તા 12 વત્તા 14 વત્તા 16 વત્તા 18 વત્તા 20. અને ભાગ્યા સંખ્યાઓ કેટલી છે ભાઈ? જુઓ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનની સંખ્યા. રેડી હિતિક્ષા? હવે જુઓ સરવાળો 2 ને 4 6 ને 6 12 ને 8 20 ને 10 30. આટલા બધું 30 આવી ગયું, વત્તા 18 ને 12 30, 14 ને 16 30 60 આવી ગયું, છેલ્લા ઓલા 20. સરવાળો કરો ભાગ્યા 10. 30 ને 60 90 ને 20 110 અને ભાગ્યા 10. કેટલો આવ્યો જવાબ? 11 આવ્યો. બેકી સંખ્યાઓની સરેરાશ કેટલી આવી? 11. હિતિક્ષા આટલું ક્લિયર?
પણ એના કરતા એવું કર્યું તો 1 થી 20 માં પહેલામાં પહેલી બેકી 2 આવે ને છેલ્લામાં છેલ્લી બેકી 20 આવે. આ બંનેનો સરવાળો ભાગ્યા 2. 20 ને 2 22. 22 ભાગ્યા 2 11 આવી ગયું. આ હારું પડે કે આ હારું પડે? એમાં આ તો 20 છે. 100 હોય તો ભૂકા નીકળે. એકી સરેરાશ છે. સરેરાશ તો ગમે તે આવે. સંખ્યાઓ બેકી હશે. એવરેજ તો ગમે તે આવે. એકી આવી એકી. હે હવે એકી ની વાત કરીએ. એકી કઈ છે? 1 3 સરવાળો કરીએ. 1 ને 3 5 ને 5 10 ને 7 17 ને 9 26 ને 11 37 37 ને 13 50 50 ને 15 65 65 65 ને 65 19 17 કેટલું થાય મિત્રો? 17 ને 19 ખબર નહીં છે કેટલું થાય. કઈ આપતી નથી મારી कुछ तो गड़बड़ है. 1 ने 3 10 17 ને 9 કેટલું થાય? 26 26 ને 11 કેટલું થાય? 26 ને 11 37 37 ને 13 કેટલું થાય? 37 ને 50. અચ્છા હા 50 થાય. સોરી 50. પછી 15 અને 17 કેટલું થાય? 32 32 ને 15 ને 17 કેમ આમથી ભાઈ? કઈક તો ગડબડ કરીએ છીએ આપણે ભાઈ. કરો સરવાળો કરો તા બધાનો. હું તમને અહીંયા કહી દઉં છું. પેલું 1 છેલ્લું કેટલું છે? 219 19 ને 1 20 કેમ આમ થયું? ભાગ્યા 10 એટલે સરવાળો 100 આવશે એટલી મને ખબર પડે. સરવાળો 100 આવવો જોઈએ દોસ્ત. 1 ને 3 4 થાય. હા 1 ને 3 4 4 ને 5 9 9 ને 7 16 16 ને 9 25. ઓકે અહીંયા સુધી 25 ગાંઠી અહીંયા હતી. સોરી 11 ને 13 કેટલું થાય મિત્રો? 24 24 ને 19 સાહેબ 24 ને 15 કેટલું થાય? તો 24 ને 15 સાહેબ 39 થાય. 24 ને 15 હા 39. 17 ને 19 કેટલા થાય? 17 ને 20 20 30 ને 35 35 ને 40 60 ને 40. ઓકે 100 થઈ જાય. 100 ભાગ્યા કેટલા કરો? 10. ઓકે 10 આવી ગયું. ચલો ટોટલ 100. હા ડન. પણ આ ધંધો ન કરાય, સીધો કરાય એટલી મને ખબર પડે. હવે આ જુઓ, હવે ના પૂછતા હો ચમાવો વિશે બહાર. સાહેબ 5 સંખ્યા તો 1 2 3 4 5. તમે મને કહો આ 5 સંખ્યાઓ ક્રમિક હોય તો આગળના 2 નોખા અને પાછળના 2 નોખા વચ્ચોવચ અહીંયા સરેરાશ હશે કે નહીં હોય? હા કે ના બોલો? અહીંયા જે બેઠો હશે એ જ સરેરાશ હશે કે નહીં હોય? બોલો. તિતિક્ષા પ્રજાપતિ ક્લિયર સર. ઓકે ક્લિયર થવું જોઈએ દોસ્ત. વાંધો ચિંતા ના કરો. વિશ્વા હું છે ને એનું તમને સોલ્યુશન કરાવીશ. વિડીયો સોલ્યુશન મૂકીશ. ચિંતા ના કરો. હવે જો તો એવરેજ 14 છે. હવે જો મને કીધી ક્રમિક બેકી સંખ્યાઓ. ક્રમિક બેકી સંખ્યા 14 14 પછી શું આવે? 16 16 પછી શું આવે? 18 14 ની પહેલા શું આવે? 12 એની પહેલા શું આવે? 10. આ સંખ્યાઓ જોઈ લો ક્રમિક છે કે નહીં? 10 12 14 16 18 બધી ક્રમિક બેકી છે. ઓકે સંખ્યાઓ મને મળી ગઈ. સંખ્યાઓ મળે પૂછ્યું શું છે? સૌથી નાની ને સૌથી મોટી સંખ્યાનો ગુણાકાર. સૌથી નાની 10 ને સૌથી મોટી 18 ને 18 દાન 180. જવાબ 180 આવે. યસ હિરલવાળા યસ. ચલો હજુ ના હું આવડે. 7 ક્રમિક 7 ક્રમિક એકી સંખ્યાની એકસો 7 છે તો સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાનો ગુણાકાર શોધો.
થેન્ક યુ રશ્મિ ચૌધરી. ચલો ફટાફટ. સરસ. હવે જુઓ સાહેબ, 7 સંખ્યા છે. 1 2 3 4 5 6 અને 7. સાહેબ મને કીધી ક્રમિક સંખ્યા એટલે એવરેજ વચ્ચે વાળું જોઈએ. આગળના 3 નોખા કરો, પાછળના 3 નોખા, વચ્ચોવચ અહીંયા હશે ને એ મને આલ્યું 107. પણ સંખ્યાઓ કેવી છે? ક્રમિક એકી છે સાહેબ. 107 પછી 109 આવે, પછી 111 આવે ને 113 આવે. 107 પહેલા 105 આવે, 103 આવે ને 101 આવે. ઓકે. સૌથી નાની અને સૌથી મોટીનો ગુણાકાર પૂછ્યો એટલે 113 ગુણ્યા 101 પૂછ્યું. ગુણાકાર કરવા માટે એક ટ્રીક તમને કહું. આ બંને સંખ્યાઓ 100 ની નજીક છે કે નહીં? બોલો બોલો બોલો. આ બંને સંખ્યાઓ 100 ની નજીક છે તો આપણે બેઝ 100 લઈ લઈએ. 100 કરતા 13 વધુ, 100 કરતા 1 વધુ. આ બેનો ગુણાકાર 13 એકા 13 એટલે વાહે 13 આવે. જે કરો એ ક્રોસમાં કરવાનું. 113 માં 1 નાખો તો 114. આમ કરો 101 માં 13 નાખો તો 114. પતી ગયો, ગુણાકાર થઈ ગયો. હે હા, તમે ગમે એમ ગણો, જવાબ આટલો આવ્યો છે 114. ચલો ચલો હવે જુઓ. કદાચ સાહેબ અમને આવું આપે તો કેવું? 6 ક્રમિક બેકી સંખ્યાની સરેરાશ. 6 ક્રમિક બેકી સંખ્યાની સરેરાશ 107 છે. તો સૌથી નાની, અહીંયા તમને ગુણાકાર સમજાવી દઈશ. સૌથી નાની અને સૌથી મોટી. કાજલ પ્રેક્ટિસ નો વિષય છે. જો વિછિયા બેન કે ભાઈ તમે ગમે તે હોય, સર 107 બેકી કહેવાય? ભાઈ આ 107 કોઈ સંખ્યા નથી દોસ્ત. આ 107 શું છે? સરેરાશ છે. સરેરાશ તો ગમે તે આવે. એ તો એવી 6 બેકી સંખ્યાઓ છે કે એમની સરેરાશ 107 આવી છે. સરેરાશ તો ગમે તે આવે, સંખ્યાઓ બેકી છે. ઓલી તમે 1 થી 100 સુધીમાં બેકી સંખ્યાની સરેરાશ 51 નતો લાયા? એ 51 સંખ્યા નથી, એમની એવરેજ હતી. એવરેજ તો ગમે ત્યાં 1 2 3 4 5 6 6 સંખ્યાઓ. હવે આ જો તમને બધું સમજાઈ જાય, ઘડીક ઉભા રહો સાહેબ. 6 સંખ્યા છે તો સાહેબ આગળના 2 નોખા, પાછળના 2 નોખા, આ બેની વચ્ચે વાળું કોક સરેરાશ હશે. આટલી ખબર પડે કે નહીં? સરેરાશ આ બંનેની પણ વચ્ચે ક્યાંક હશે. હા કે ના? અને એ મને આલ્યું 107. સાહેબ એવરેજ 107 છે. સંખ્યાઓ કેવી? બેકી છે. 107 કરતા આ બાજુ બેકી આવે 108, એના કરતા આ બાજુ બેકી આવે 106. ક્રમિક કીધી ને એટલે 108 પછી આવે 110, પછી આવે 112, 106 પહેલા આવે 104, એની પહેલા આવે 102.
સરેરાશ માહિતીમાંની એક સંખ્યા હોય છે, આ વિધાન ખોટું છે. આ માહિતીમાંની સંખ્યાઓ બધી છે, એની એવરેજ અલગ છે. જુઓ, હોય પણ શકે, ના પણ હોઈ શકે. બરાબર. હવે જુઓ, હવે તમને સમજાશે ભાઈ. મેં સંખ્યાઓ લખી, અહીંયા જુઓ, આ મેં સંખ્યાઓ લખી, અહીંયા જોજો, આ બધી સંખ્યાઓ એકી છે કે બેકી? મને એટલું કહો હાલો. વિછિયા બોલો હાલો. આ મેં જે સંખ્યાઓ લખી એ એકી છે કે બેકી છે? બોલો હાલો. બેકી. હવે આમની એવરેજ હોતો, એવરેજ તો આગળના બે નોખા, પાછળના બે નોખા, 106 અને 108 ની વચ્ચે 107 આવે. આ એમની સરેરાશ હતી, આ કોઈ સંખ્યા નથી. સમજ્યા? હા. હવે સાહેબ, આની અંદર સૌથી નાની 102 અને સૌથી મોટી 112. 100 ની નજીક છે, 100 કરતા 12 વધુ, 100 કરતા 2 વધુ. ચલો 2 નો ગુણાકાર કરો, 12 દુ 24, એટલે પાછળ 24 આવે. ક્રોસમાં કરવાનું, 112 માં 2 નાખો તો 114. આમ 102 માં 12 નાખો તો 114 જ આવે. ઓકે. હવે જોજો, મજા આવશે. 4 ને 2 6 ને 2 8 ને 2 10. એટલે આ એકી સંખ્યાઓ લખી કે બેકી? એકી સંખ્યાઓ લખી કે બેકી? બેકી. એમની સરેરાશ શોધું તો બધાનો સરવાળો ભાગ્યા સંખ્યા 4 છે, એટલે 4. 6 ને 4 10 ને 18 ને 10 28. 28 ભાગ્યા 4 7. સંખ્યાઓ બેકી હતી, પણ એવરેજ કેવી આવી? એકી. કેમ કે આ એવરેજ છે. એવરેજ તો ગમે તે હોય, સંખ્યાઓ બેકી હોવી જોઈએ. વિછિયા, હવે ક્લિયર થયું? કમેન્ટ કરો તો દોસ્ત. એક દાખલો ગણી આવો, વધારે આઈડિયા આવે. ચલો સાહેબ, 6 ક્રમિક એકી સંખ્યાની સરેરાશ 94 છે, તો સૌથી નાની અને ના ટેન્શન નહીં લો, તમારે જે પણ ડાઉટ હોય ક્લિયર કરાવી દઈશ, ચિંતા ના કરશો. સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાની નો ગુણાકાર શોધો. ચલો યસ, હા નિહાલ. હો ચલો હવે પછી ડાઉટમાં પછી એવું ડાઉટ ના હોય કે વિભાજ્યતાની ચાવીમાં અને અપૂર્ણાંકમાં અને શેમાં બીજા આમાં મને ખબર નથી પડી. એ તો આખા ચેપ્ટરો કહેવાય દોસ્ત. એમાં કોઈ પ્રોપર વસ્તુમાં ખબર ના પડતી હોય ને ડાઉટ કહેવાય. તો ચેપ્ટરમાં ખબર ના પડી હોય ને તો એક આખું લેક્ચર એકવાર ફરીથી રિપીટેડ જોઈ લેવાનું, એટલે વધારે તમને આઈડિયા આવે. પછી ડાઉટ સોલ્વ કરાવશો તો તમારું કન્ફર્મ ક્લિયર થઈ જશે. 6 સંખ્યા છે, 1 2 3 4 5 6. હવે 6 ક્રમિક સંખ્યાની એવરેજ કેવી હોય? આગળના બે નોખા, પાછળના બે નોખા. 6 સંખ્યાની એવરેજ કેવી હોય? આગળના બે નોખા, પાછળના બે નોખા. આ બંનેની વચ્ચે પણ હજુ કંઈક આવશે. તો અહીંયા એવરેજ બેઠેલી હોય કેટલી છે? 94. બધા સંખ્યાઓ કઈ છે? એકી. તો 94 પછી કઈ આવે? 95. એના પહેલા કઈ આવે? 93. હવે એકી એકી 95 પછી 97, 97 પછી 99, 93 પહેલા 91 ને એની પહેલા 89. ચલો મળી ગઈ સંખ્યાઓ. આવે છે ટ્વિંકલ, આપની પણ કમેન્ટ આવે છે.
તો એના માટે ગુણાકારનો એક લેક્ચર રાખશું ભાઈ આપણે, ગુણાકારમાં ખબર ના પડતી હોય તો. અહીંયા નાની 89 મોટી 99. ચલો 99 ગુણ્યા 89. 100 કરતા 1 ઓછું, 100 કરતા 11 ઓછું, 2 નો ગુણાકાર 11 એકા 11. કાં તો 89 માંથી 1 કાઢો ને કાં તો 99 માંથી 11 કાઢો. 89 માં 1 કાઢો તો 88 થાય, તો જવાબ 88 11 આવે. ના આવડે ને દોસ્તો પછી આમ ગુણાકાર કરી દેવાનો, 89 ગુણ્યા 99. ખોટો લોડ નહીં લેવાનો. 9 9 81 વધી આવે 8. 9 8 72 ને 8 કેટલા થાય? 9 8 72 ને 8 કેટલા? 80 થાય. તો અહીંયા પણ 801 જ આવશે. હવે જુઓ 99 જોડે ગુણાકાર કરવાની એ ટ્રીક છે. આવી ઘણી બધી ટ્રીકો છે દોસ્ત, પણ એના માટે આપણે લઈશું એક સેશન સ્પેશિયલ. કોઈ પણ સંખ્યાનો 99 જોડે ગુણાકાર કરવો હોય તો આમાંથી એક ઘટાડી દેવાનું. જેટલા નવડા હોય એટલા ડેશ લગાવો. 8 માં કેટલા નાખું 9 બને 1. 8 માં કેટલા નાખું 9 બને 1. આ એનો ગુણાકાર થઈ ગયો. હા ચલો રેડી. તો ગુણાકારની પણ આપણે વાત કરશું, તમે જરાય ચિંતા કરશો નહીં, હે ને? ચલો હવે જો એક છેલ્લો દાખલો આપણે જોઈ લઈએ, પછી મિત્રો આપણે જે છે નેક્સ્ટ લેક્ચરમાં આમાં ડિટેલમાં જઈશું. કેમ મેં કીધું આજે કલાકનું જ લેક્ચર છે દોસ્તો એક. ચલો હું જ બનાવી આપીશું દાખલો, ખોટો ગોતવામાં ટાઈમ બગાડવા એના કરતા. બધાનો સાચો આવવો જોઈએ. થેન્ક યુ વર્ષા. ચલો દોસ્તો 7 ના પ્રથમ 13 ગુણાંકની સરેરાશ કેટલી થાય? આજનો છેલ્લો દાખલો પહેલા. ભાઈ જો લેક્ચરમાં મજા આવતી હોય તો લેક્ચર પત્યા પછી કદાચ રિવ્યુ નો એક ઓપ્શન આવે છે ફીડબેક નો. તેમાં ફીડબેક આપતા રહેજો દોસ્ત થોડો થોડો. હો સારો ખરાબ જે આપો, એવું નથી કહેતો સારો જ આપો, તમને મજા આવે. સાહેબ 7 ના પ્રથમ 13 ગુણાંક. હવે 13 ગુણાંક કીધા એટલે મિત્રો ગુણાંક એટલે શું હોય સાહેબ? ઘડીઓ ક્રમિક જ હોય. તો 7 નો પહેલો ગુણાંક 7 એકા 7 વત્તા 7 નો છેલ્લો એ 13મો ગુણાંક અને ભાગ્યા 2. હજો અહીંયા 7 એક વાર ને અહીંયા 7 13 વાર, ટોટલ મળીને 7 14 વાર થાય. જો ગુણાકાર હોય ને તો જ ભાઈ આમ ઉડે. 2 સિત્તા 14, સરવાળો હોય ના ઉડે. 70 70 49. તો આપણી એવરેજ કેટલી આવશે? 49 આવશે. ઓકે ચલો મિત્રો, તો આજના સેશનને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે હા, અને તમને જો ભાઈ કરંટ અફેર ની અંદર કદાચ રસ હોય તો તમને ખબર હોય તો ટેલિગ્રામ ચેનલ કેટલા લોકો વાપરે છે? ટેલિગ્રામ ચેનલની ના સીઈઓ ને અરેસ્ટ કરવામાં, ગિરફ્તાર કરવામાં આવ્યા છે. પોલીસ પકડી ગઈ છે. ટેલિગ્રામ એપ હવે બંધ થશે કદાચ. તો એનો એક વિડીયો લઈ અને 5:45 વાગે યુટ્યુબમાં હું અને તમારા ફેવરેટ જીગર કાપડિયા સર આવી રહ્યા છીએ. તો જો ટાઈમ હોય, ફ્રી હોય તો આવજો યુટ્યુબમાં, થોડી વાર મજા આવશે. કેમ કે એની અંદર અનલીગલ એક્ટિવિટી બહુ બધી ચાલતી હતી. 13 સિત્તા 91 થાય. અલા વિશ્વા 7 એકા 7 વત્તા 13 સિત્તા 91. બસ ખુશ. અને આ બેનો સરવાળો ભાગ્યા 2. સરેરાશ પૂછી યાર. 91 7 98 થાય. 98 ભાગ્યા 2 49. ખુશ. શું કરો ભાઈ? ખબર ના પડી તમે શું? ઓકે 5:45 5:45 વાગે 5:45 વાગે આપણે જ્ઞાન લાઈવ યુટ્યુબ ની અંદર હું અને સાહેબ આવવાના છીએ. ઠીક છે? કેમ બંધ થવાનું છે એ તમારે ત્યાં જોઈ લેવાનું. ચલો જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.